હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ફટાફટ બની જતી લીલી ચટણી પાવડર। તો લીલી ચટણી પાવડર છે તે 6 મહિના સુધી બગડશે નહીં। તો તમારે જ્યારે સૂકી ભેળ બનાવવી હોય છે તો આ પાવડર તમે બનાવીને રાખી દેશો તો સૂકી ભેળ છે તે ફટાફટ બની જશે। અને જો તમારે લીલી ચટણીનો ઉપયોગ કરવો હોય તો પાવડરમાં પાણી નાખી અને લીલી ચટણીને મિક્સ કરી દેવાની છે તો ફટાફટ લીલી ચટણી બની જશે। તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો એક વાટકી આપણે ડાળિયા લેશું। તો ડાળિયાની ફોતરી છે તે પહેલાં જ કાઢી લીધી છે। તો થોડા લીલા ધાણા લેશું, પુદીનાના પાન લેશું, અડધા ભાગનું લીંબુ લેશું। તો મીઠા લીમડાના પાન લેશું, 1 ઇંચ આદુનો ટુકડો લેશું, અડધા ભાગનું લીંબુ લેશું અને 1 લીલું મરચું લેશું। તો લીલા મરચાંને આપણે કટ કરી લેશું। ટેસ્ટ અનુસાર નિમક લેશું, અડધી ચમચી તેલ પર સાવ ઓછી એવી હિંગ લેશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લેશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર લેશું, અડધી ચમચી આમચૂર પાવડર લેશું, અડધી ચમચી આપણે બ્લેક નમક લેશું। તો નિમક તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો સૌપ્રથમ આપણે ડાળિયાને શેકી લેશું। તો ડાળિયાને શેકવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ડાળિયા રાખ્યા હતા તે ડાળિયા નાખશું અને ડાળિયાને આપણે સારી રીતે શેકી લઈશું અને ગેસને સ્લો જ રાખવાનો છે, હાઈ રાખવાનો નથી। હાઈ રાખશો તો ડાળિયા છે તે બળી જશે અને તમે જ્યારે ચટણી બનાવશો તો ચટણીમાં ટેસ્ટ છે તે કડવો લાગશે। તો ડાળિયા છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી દેશું। તો ડાળિયા શેકાઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું એટલે ડાળિયા છે તે સારી રીતે ઠરી જાય। તો 5 મિનિટ સુધી ડાળિયાને ઠરવા માટે સાઈડમાં રાખી દેશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, ડાળિયા છે તે થોડા ઠરી ગયા છે। તો સૂકી લીલી ચટણી બનાવવા માટે મિક્સર જાર લેશું। મિક્સર જારમાં શેકેલા ડાળિયા નાખશું, લીલું મરચું કટ કરીને રાખ્યું તો તે લીલું મરચું અને મીઠા લીમડાના પાન નાખશું। તો આદુનો ટુકડો રાખ્યો તો તે આદુનો ટુકડો અને પુદીનાના પાન નાખશું અને આપણે જે મસાલા રાખ્યા હતા તે નાખશું। તો નિમક તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે। તો જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણાને પહેલાં જ ધોઈ અને લૂછી નાખ્યા હતા। તો ધાણાને લૂછીને જ નાખવાના છે, ભીના નાખવાના નથી। ભીના ધાણા નાખશો તો ચટણી છે તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે નહીં અને બગડી જશે। તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેશું। તો જો તમારી પાસે નાનું લીંબુ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે। તો લીંબુના બીને આપણે કાઢી લેશું। તો મિક્સર જારને બંધ કરી અને પીસી લેશું। લીંબુ તમે જ્યારે નીચોવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બીનો ભાગ ના રહેવો જોઈએ। બીનો ભાગ રહેશે તો ચટણીમાં કડવો ટેસ્ટ લાગશે। તો આપણે આ રીતે એકદમ ઝીણું પીસી લેવાનું છે, જાડું પીસવાનું નથી। તો તૈયાર છે લીલી ચટણી પાવડર। તો આ પાવડરને તમે 10 મિનિટમાં આરામથી બનાવી શકશો અને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખશો તો પાવડર છે તે બગડશે નહીં। તો પાવડરને આપણે એક એરટાઈટ બોટલમાં ભરી દેશું। તો લીલી ચટણીનો પાવડર ભરવા માટે તમે જે બોટલનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બોટલને 1 કલાક તડકે સૂકવી દેવાની છે। બોટલમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ। જો પાણીનો ભાગ હશે તો લીલી ચટણી છે તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે નહીં। તો તમે પણ એકવાર આ રીતે લીલી ચટણીનું પ્રીમિક્સ જરૂર બનાવજો। પ્રીમિક્સ 10 મિનિટમાં બની પણ જશે અને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખશો તો પ્રીમિક્સ છે તે બગડશે નહીં અને તમારે જ્યારે લીલી ચટણી બનાવવી હોય છે તો લીલી ચટણી ફટાફટ બની જશે। રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।